મારું નામ દેવબેન જાદવ છે। હું વોર્ડ નંબર 6 ની 10 વર્ષથી કોર્પોરેટર તરીકે સેવા બજાવી રહી છું। જો ભાઈ અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા। અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે અને અત્યારે અમે બધાને પણ હારે રાખી અને બધી પૂછી અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે કે તમે લોકો અમે તમારું કામ કર્યું હોય તો તમે અમારી હારે રહ્યો, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। એના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે જો ભાઈ કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કર્યા છે, અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી તો 6 વર્ષની ચૂંટણીઓ કેટલી વર્ષમાં આવી જાય ત્યાં લગી અમે ક્યાંય બીજાને ટાંગ ન લડાવી એવા અમને અમારી માટે એવા આરોપ નાખ્યા। કોને નાખ્યા, કોને તૈયારી કરી, કેવી રીતે કરી એ હું કઈ જાણતી નથી। શત્રુભાઈ પ્રેસ મીડિયા વાળા તમે બધેથી જાણકારી મેળવી અને મેળવો। મેં ક્યારેય પ્રતિક્રિયા આપી નહોતી, ત્યારે એમને સસ્પેન્ડ કર્યા ત્યારે ક્યારેય એક મિનિટ અને મેં ક્યારેય કોઈ પક્ષનું ક્યારેય મેં એક નાગરિક અને એક કોર્પોરેટર તરીકે કામ કર્યું છે ભાઈ। અને મને એવું લાગ્યું કે આપણે હવે આમાં નથી રહેવું અને કોંગ્રેસમાં જવું છે તો બધાનો સાથ સહકાર લઈ અને અમે બધાને પૂછી અને પછી એમાં અમે કેસ ધારણ કર્યું। કારણ અમારી માથે આવા ખોટા આરોપ નાખ્યા અને સસ્પેન્ડ કર્યા ખોટી રીતે। આવો સસ્પેન્ડ સાંભળો, મારી એક વાત, સામાન્ય માણસ, એક હું સામાન્ય સ્ત્રી છું, સ્ત્રી માથે આવો આરોપ ખોટી રીતે કેવી રીતે થઈ શકે? એ તો વાત કરો તમે। પ્રેસ મીડિયા વાળા ભાઈઓને બધી ખબર જ હોય છે, તમે દરરોજ આખા રાજકોટના બધું છાપતા હોય અને બધું ખબર જ હોય છે। એ તો ભાઈ હું એમાં કોઈનું કહેવા નથી માંગતી, હું મારા માટે જ કહું છું કે અમારી માટે આવા આરોપ શા માટે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ શા માટે? એક સંસદની ચૂંટણી વહી ગઈ, પછી એક ધારાસભાની ચૂંટણી હજી કોર્પોરેશનની વહી જાય, ત્યાર પછી ધારાસભ્યની ચૂંટણી પણ વહી જાય, ત્યાં સુધીના અમને સસ્પેન્ડ શા માટે? બદલો લેવા જો અમે તૈયાર જ છીએ અને લઈશું હોતે અને કરી બતાવશું। પણ આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં, જે મકાન બારાની વાત હતી। અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી, એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે। ડ્રોમાં કોઈ વસ્તુ નહીં, ડ્રો તો ઠેઠ ઉપરથી ઓનલાઈન થાય છે, એમાં ક્યાં ડ્રોમાં કોઈ વસ્તુ આવે છે? હા, 100% લાગે છે, એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું છે। એ અંદરો અંદર ટાંટિયા ખેસ હોય, અમારે કોઈનું નામ દેવું છે નહીં। અમે એટલી ચૂંટણીઓ ગઈ, અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું જ આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું। હવે છોડવાનું કારણ કે આજ સુધી અમારી કોઈ ભાજપે સેન્સ પ્રક્રિયા વહી ગઈ, બધું વહી ગયું, અમારી કોઈએ નોંધ લીધી નહીં। તો અમે એટલા કામ કર્યા છે તો અમારે તો નો છૂટકે અને હજી અમારે પ્રજાના કામ કરવા જ છે અને કરવાના છે। 110% મળશે। એનું કારણ છે કે અમે ઘર પૂછી અને અમે આ પગલું ભર્યું છે, એમનામ કોઈ વસ્તુ ભરી નથી। એ અમને 100% વિશ્વાસ છે અને હર હંમેશ નાના સમાજ માટે આ લોકો અન્યાય કરે જ છે, એની સામે જવાબ આપવા માટે આ સમાજ બધો બેઠો જ છે અને તમે આવનારા દિવસોમાં જોઈ લેજો કે શું વિજય થાય છે। હંમેશા સત્યનો જ વિજય હોય, બધા સમાજ નહીં, ભાજપ જ કરે। અમારા સમાજને ગમે તે પ્રતિનિધિ આ ભાજપની સરકાર સારા હોદ્દા કે સારું કોઈ વસ્તુ આપતી જ નથી ભાઈ। એ આવનારા દિવસોમાં બધાને બધી ખબર પડી જ જવાની છે। અમે પાડવાના નથી, પબ્લિક પાડશે, અમે નહીં પાડી, પબ્લિક પાડશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।